ઉત્તમ ડેરી અને પશુપાલક વચ્ચેનો વિવાદ હવે વધુ આક્રમક બન્યો છે। ગાંધીનગરના દહેગામમાં પશુપાલકો અને ખેડૂતોએ માર્કેટને સચ બંધ કરી છે। તે મુદ્દે અમારી ટીમે ખેડૂતો અને પશુપાલકો સાથે ખાસ વાતચીત કરી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ત્યાંના પશુપાલકો અને ખેડૂતો શું કહી રહ્યા છે। અરે ઉત્તમનો એમની અંદર જે સરકારની અંદર એમનો કોઈના કોઈ કારણોસર એમના જે સંપર્કો હોતા હોય એના કારણથી આજે એમને ફરજ પાડવામાં આવે છે। તો સરકારની અંદર હું તો એવું કહેવા માંગુ છું કે જો તમે મત તો દરેક પબ્લિક તમને આપે છે, જનતા આપે છે। આજે એમનું જનતાના હિતનું વિચારીને કાર્ય કરવું જોઈએ। બાકી જનતાના હિતનું વિચારવામાં નથી આવી રહ્યું। બાકી જો એવું વિચાર્યું હોત કે જનતાના હિતનું અને ખેડૂતોના હિતનું જો કાર્ય કરવાનું હોત તો અમારું દૂધ આજે ગાંધીનગરમાં હોત અને અમારે આંદોલન કે અનશનો કરવાની કોઈ જરૂર જ ના પડી હોત। કેમ કે આજે ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે, આજે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, તો એ ખોટું કરી રહ્યા છે। એમને સરકારને વિચારવાની જરૂર છે। હવે સાહેબ, મારું તો એક જ કહેવું છે પહેલા કે અમારા પૂર્વજોની કહેવત છે કે 9 નરિયાદી અને 1 અમદાવાદી। જો આગા એક અમદાવાદી આખા દહેગામ તાલુકાને ઘરી જાય તો આ દહેગામ તાલુકાના આગેવાનો ખરેખર ઢોકણીમાં પાણી લઈને ડૂબી વળવાનો વારો આવશે। સાચી વાત। હા, કે અમદાવાદી કોણ છે? મોહન પરવાર જો આખા દહેગામ તાલુકાને ઘરી જાય તો પછી દહેગામના આગેવાનો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે। એક પશુઓના હિત માટે જો તમે કશું ના કરી શકતા હોય, હા, ખેડૂત માટે પશુઓ માટે કશું ના કરી શકતા હોય તમે, તો પછી તો બીજું તો શું કરવાના છો? દાદાને મારે કેવું છે, દાદા એટલે આપણા મુખ્યમંત્રીને મારે કેવું છે કે દાદા, બોલો બોલો, આરામથી બોલો। દાદાને મારે એટલું કેવું છે કે દાદા, મોહન પરવારની એટલી શું તમારું આજ સુધી મોહન પરવારે શું એટલું બધું પૂરું કર્યું છે, તો તમે આજ ખેડૂતો હમું નથી જોતા? એક મહિનાની અંદર મેં કરોડો રૂપિયાનું એક મંડીનું ટોટલી નુકસાન થઈ રહ્યું છે અને એક વ્યક્તિના તાનાશાહીના કારણે કોઈ એક્શન લેવા તૈયાર નથી। અમને એક જ વસ્તુનું પ્રેશર કરવા માંગે છે કે તમે કોઈ પણ કરો પણ ઉત્તમ જ દૂધ આપો। ઉત્તમનું અમે વિચાર કરીએ તો ઉત્તમમાં તાનાશાહીથી મોહનભાઈનું જે તાનાશાહી ચાલે, જો કોઈ અમે રજૂઆત કરતા એના મંડળી બંધ કરી દેવામાં, એની મંડળીનું દૂધ ખાટું કરવામાં આવે અને એની ઉપર એક્શન લઈને આજ સુધી એવું હિટલરશાહી વર્તન કરેલ છે કે એના સામું કોઈ બોલવા નથી માગતો। પશુપાલક બોલવા માંગે તો કે હું કરીશ, અને દાખલા તરીકે એક મહિનાની અંદર 3 વખત કામ ચલાવવું, ભાવ ફેર બી ડિફરન્ટ આપે છે એના મનસૂબી મુજબના। પશુપાલકો અને ખેડૂતોની વાત સાંભળીને તમે શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।